वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાનો વિષય છે કે શું ભગવાન શ્રીમન નારાયણ ધરાતલની ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે પોતાનું મૂળ સ્વરૂપ જે છે તેનો ત્યાગ કરીને આ ધરાતલ પર પધારે છે? આ વિષયની આપણે આજે ચર્ચા કરવાના છે। ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ચતુર્થ અધ્યાયની અંદર કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ, કે જ્યારે જ્યારે સનાતન ધર્મની હાનિ થતી હોય અને આસુરી તત્વ સાધુઓને પીડા પમાડતા હોય છે ત્યારે હું અવતાર ધારણ કરું છું। હવે આ ભગવાનનું જે પ્રાગટ્ય થાય છે ને, તેમાં કેટલાક દાર્શનિકકારો એવો વિચાર ધરાવે છે કે ભગવાન જે છે એ પોતે મૂળ સ્વરૂપની સાથે જ આ ધરાતલની ઉપર પધારે છે, અર્થાત કે ભગવાન જે છે એ પાધરા જ પધારે છે, એવું કેટલાક દાર્શનિકકારો જે છે એ કહી રહ્યા છે। તથા આપણા સંપ્રદાયની અંદર પણ કેટલાક લોકો આવી વિચારધારા જે છે એ ધરાવી રહ્યા છે, પરંતુ આ બધી જ વિચારધારાઓ જે છે તેને ભગવાન વેદવ્યાસજી અને ભગવાન સ્વામિનારાયણ જે છે એ રદિયો આપે છે। ભક્તો, ભગવાન સ્વામિનારાયણ ગધડા અંત્યના 10મા વચનામૃતની અંદર કહે છે કે વ્યાસજી જે છે તેના વચનો સર્વ આચાર્યના વચનો કરતા અતિ પ્રમાણ છે। એટલે વ્યાસ વચન જે કહેતું હોય એ અંતિમ પ્રમાણ જે છે એ માનવાનું છે, અને એ જ ભગવાન વેદવ્યાસજી મહાભારતની અંદર શાંતિ પર્વમાં 339મા અધ્યાયના 106 અને 107મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહે છે। ત્યાં ભગવાન વેદવ્યાસજી શ્રીમન નારાયણ ભગવાનના વચનોનો અનુવાદ કરતા થતા પોતે લખે છે, અતિક્રાંતઃ પુરાણેષુ શ્રુતાસ્તે યદિ વા ક્વચિત અતિક્રાંતાશ્ચ બહવઃ પ્રાદુર્ભાવા મમોત્તમાઃ લોક કાર્યાણિ કૃત્વા ચ પુનઃ સ્વામ પ્રકૃતિમ ગતાઃ। અર્થાત કે મારા અવતારો અત્યાર સુધીની અંદર ઘણા થઈ ચૂકેલા છે, એ બધાને જ તમે પુરાણોની અંદર શ્રવણ કરેલા હશે। એ અવતારોની અંદર પણ મારા કેટલાય ઉત્તમ અવતારો છે। એ બધા જ અવતારો લોકહિતનું કાર્ય પૂર્ણ કરીને પોતાના મૂળ સ્વરૂપમાં લીન થઈ જાય છે। આ વાત કોણ કહે છે? શ્રીમન નારાયણ પોતાના સ્વમુખે કહી રહ્યા છે, અને વ્યાસ ભગવાન જે છે એ આ વચનને મહાભારતની અંદર લિપિબદ્ધ કરી રહ્યા છે। એટલે સ્પષ્ટ રૂપે આ વચનથી એવું પ્રતીત થાય છે કે પરબ્રહ્મ પરમાત્મા જ્યારે ધરાતલની ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે એક રૂપે પોતાના ધામની અંદર પણ બિરાજમાન હોય છે, અને કાર્યવશાત જ્યારે ધરાતલની ઉપર તે યોનિની અંદર પ્રગટ થાય છે ત્યારે સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને એ પધારે છે। અને આ જ બાબત ભગવાન વેદવ્યાસજીએ બ્રહ્માંડ પુરાણની અંદર આધ્યાત્મ રામાયણની અંદર બાલકાંડના પ્રથમ સર્ગના પ્રથમ અધ્યાયની અંદર પણ કહેલી છે
ભગવાન વેદવ્યાસજી ત્યાં કહે છે, યહ પૃથ્વી ભરવારણાય દિવિજૈઃ સંપ્રાર્થિતશ્ચિન્મયઃ સંજાતઃ પૃથ્વી તલે રવિકુલે માયા મનુષ્યો વ્યયઃ નિશ્ચક્રમ હત રાક્ષસઃ પુનરગાદ બ્રહ્મત્વમાદ્યમ સ્થિરામ કીર્તિમ પાપહરામ વિધાય જગતામ તમ જાનકી સંભજે તમ જાનકી સંભજે. અર્થાત કે જે ચિન્મય અવિનાશી પ્રભુએ પૃથ્વીનો ભાર ઉતારવા માટે દેવતાઓની પ્રાર્થનાથી પૃથ્વી તલ પર સૂર્યવંશમાં કૃપાથી માનવ રૂપે અવતાર ધારણ કરેલો હતો અને જેણે રાક્ષસોના સમુદાયને મારી તથા સંસારમાં પોતાની પાપ વિનાશીની અવિચલ કીર્તિ સ્થાપિત કરી, જેઓ પુનઃ પોતાના આદ્ય બ્રહ્મ સ્વરૂપમાં લીન થઈ ગયા, તે જાનકીનાથ ભગવાનને હું ભજું છું. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી જે છે કહી રહ્યા છે કે ભગવાન શ્રી રામ જે છે એઓ પણ પોતાનું કાર્ય પૂર્ણ કરીને પોતાના મૂળ સ્વરૂપની અંદર લીન થઈ ગયા. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન ધરાતલની ઉપર ધર્મનું સ્થાપન કરવા માટે દેવ, મનુષ્ય, પશુ, પક્ષી ઇત્યાદિક યોનિની અંદર પ્રગટ થાય છે અને પોતાનું કાર્ય પૂર્ણ કરી પોતાના મૂળ સ્વરૂપની અંદર લીન થઈ જાય છે. એટલે ભગવાન પોતાનું મૂળ સ્વરૂપ ત્યાગ કરીને ધરાતલની ઉપર ક્યારેય પણ આવતા નથી એવો વ્યાસજીનો અભિપ્રાય છે. અને આ જ અભિપ્રાયની પુષ્ટિ ભગવાન સ્વામિનારાયણે પણ લોયાના 18મા વચનામૃતની અંદર કરેલી છે. અને તે જ અક્ષરધામના અધિપતિ ભગવાન મત્સ્ય, કચ્છ, વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈક કાર્યને અર્થે ધારણ કરે છે, પણ જે એ પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ કરતા નથી. અને આ જ વાત ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્યના 13મા વચનામૃતમાં પણ કહેલી છે. ત્યાં ભગવાન કહે છે કે બધા જ અવતારો પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમની અંદર લીન થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય અહીં એ છે, ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન વેદવ્યાસજી એ સ્પષ્ટ રૂપે કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાનું મૂળ રૂપ જે છે એ ત્યાગ કરીને ક્યારેય પણ ધરાતલની ઉપર પ્રગટ થતા નથી. ભગવાન સ્વામિનારાયણે પોતાનું અસાધારણ ઐશ્વર્ય જ્યારે જૂનાગઢની અંદર આવેલા માંગરોળપુરની અંદર પ્રગટ કર્યું અને તે વખતે ભગવાન સ્વામિનારાયણે દરેક મતપંથીઓને અર્થાત કે મતપંથીઓના અનુયાયીઓને સહજ ભાવે સમાધિ કરાવી અને એ સમાધિની અંદર તેઓએ માયા પર ભગવત ધામની અંદર રહેલા મૂળ સ્વરૂપના દર્શન કર્યા. અને જ્યારે એ સમાધિમાંથી તેઓ બહાર આવે છે ત્યારે એ બધા જ કહે છે કે જે માયાથી પર ભગવત ધામ આવેલું છે એ ધામની અંદર જે પરબ્રહ્મ પરમાત્મા હાલમાં બિરાજમાન છે એ આ ધરાતલની ઉપર ભગવાન શ્રી હરિ અર્થાત કે સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા છે. એટલે ભગવાન સ્વામિનારાયણ એક રૂપે ધરાતલ પર પણ હતા અને બીજા રૂપે પોતાના સનાતન મૂળ ધામની અંદર પણ હતા. ને એના દ્વારા જ એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ભગવાન પોતાનું મૂળ સ્વરૂપ ત્યાગ કરીને આ ધરાતલની ઉપર ક્યારેય પધારતા નથી.
સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ શ્રીમદ ભાગવતની દસમ સ્કંદની ટીકાની અંદર 28મા અધ્યાયની અંદર આ વાત સ્પષ્ટ કરેલી છે. જ્યારે વ્રજના ગોપ અને ગોવાળો અને ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તમે અમને તમારું સનાતન ધામ જે છે તેના દર્શન કરાવો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમને માયાથી પર એવા પોતાના સનાતન ધામના દર્શન કરાવે છે. ત્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદના 28મા અધ્યાયની વ્યાખ્યાની અંદર કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ તે વખતે ગોપીઓ ગોવાળોને કેવલ પોતાના માયાથી પર રહેલા ધામના દર્શન નથી કરાવ્યા, પરંતુ એ ધામની અંદર રહેલું જે પોતાનું મૂળ સ્વરૂપ જે છે તેના પણ દર્શન કરાવેલા છે. એના પરથી જ એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ એક રૂપે ધરાતલ પર પણ હતા અને પોતાના મૂળ રૂપે ભગવત ધામની અંદર પણ હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે પરબ્રહ્મ પરમાત્મા જ્યારે ધરાતલની ઉપર પધારે છે ત્યારે પોતાનું મૂળ સ્વરૂપ જે ભગવત ધામની અંદર બિરાજમાન છે તેને ત્યાગ કર્યા વગર એ ધરાતલની ઉપર પધારે છે. જો ભગવાન શ્રીમદ નારાયણ, જેને કોઈક શ્રી કૃષ્ણ કહે છે, કોઈક એને રામ કહે છે અને આપણે એને સ્વામિનારાયણ કહીએ છીએ, એ જો પોતાનું મૂળ સ્વરૂપ ત્યાગ કરીને ધરાતલની ઉપર પધારતા હોય તો અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની વ્યાખ્યામાં કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ તે વખતે ગોપ અને ગોવાળોને પોતાનું મૂળ સ્વરૂપ પણ દર્શન કરાવેલું છે, તેની સાથે વિરોધ થઈ જાય. તથા ભગવાન સ્વામિનારાયણના તથા ભગવાન વેદવ્યાસજીના જે વચન જે છે તેની સાથે પણ વિરોધ થઈ જાય. કારણ કે ભગવાન વેદવ્યાસજી અને ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાન પોતાનું મૂળ સ્વરૂપ જે છે એનો ત્યાગ કર્યા વગર આ ધરાતલની ઉપર અવતાર ધારણ કરે, અર્થાત કે સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ભગવાન આ ધરાતલની ઉપર પધારે છે અને કાર્ય પૂર્ણ થઈ જાય એટલે ભગવાન પોતાના મૂળ રૂપની અંદર લીન થઈ જાય છે. એવું પણ ભગવાન વેદવ્યાસજી બ્રહ્માંડ પુરાણના આધ્યાત્મ રામાયણની અંદર તથા મહાભારતના શાંતિ પર્વની અંદર 339મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે કહે છે. તો આ બધી જ બાબતોની સાથે વિરોધ થઈ જાય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પરબ્રહ્મ પરમાત્મા આ ધરાતલની ઉપર તે યોનિની અંદર સાધુઓની રક્ષા કરવા માટે અને સનાતન વૈદિક ધર્મની સ્થાપના કરવા માટે જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે એક રૂપે પોતાના ધામની અંદર પણ રહેલા જ હોય છે અને એ રૂપનો ત્યાગ કર્યા વગર પરમાત્મા આ ધરાતલની ઉપર પ્રગટ થાય છે. પોતાનું મૂળ સ્વરૂપ જે છે એને ત્યાગ કર્યા વગર ભગવાન આ ધરાતલની ઉપર પધારે છે. એ સનાતન સિદ્ધાંત છે એવું ભગવાન સ્વામિનારાયણ અને વેદવ્યાસજી પોતે કહી રહ્યા છે. એટલે જે લોકો એવું માને છે કે ભગવાન તો આ વખતે પાધરા પધાર્યા, એ બધી જ અપમાન્યતાઓ જે છે તેનું આ શાસ્ત્ર વચનથી ખંડન થઈ જાય છે. એ લોકોની એ માન્યતા જે છે એ વ્યાસ વચનથી અને ભગવાન સ્વામિનારાયણના વચનથી સંપૂર્ણપણે વિપરીત છે. ચાહે એ વ્યક્તિ ભલે ગમે એટલો મોટો હોય, પરંતુ એ જો એમ કહેતો હોય કે ભગવાન પોતાના મૂળ સ્વરૂપની સાથે જ આ ધરાતલની ઉપર પધાર્યા, તો એ વાત સંપૂર્ણપણે એની ગલત છે. કારણ કે વ્યાસ વચન જે છે એ વ્યાસ વચનથી એ વાત સંપૂર્ણપણે વિપરીત છે. માટે એવી વાતો ક્યારેય પણ આદર કરવા યોગ્ય નથી. ધરાતલની ઉપર ભગવાન જ્યારે અવતાર ધારણ કરીને પધારે છે ત્યારે અક્ષરધામનું જે મૂળ સ્વરૂપ છે
તેમાંથી જ સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને એ ધરાતલ પર પધારે છે અને કાર્ય પૂર્ણ થઈ જાય ત્યારે પુનઃ પોતાના મૂળ સ્વરૂપની અંદર એ લીન થઈ જાય છે. આ જ માન્યતા જે છે એ સનાતની છે અને વ્યાસજીની છે તથા ભગવાન સ્વામિનારાયણની છે. માટે આ જ માન્યતા જે છે એ પોતાના હૃદયની અંદર સ્થિત કરજો. આટલું કહીને હું મારા આ પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.